પ્રિય મિત્ર, જો તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 18મા અધ્યાયની 14મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે મિત્ર આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશના 18મા અધ્યાયની 15મી કલમથી શરૂઆત કરીને 40મી કલમ સુધી પહોંચવા માંગીએ છીએ. તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો 320 નંબરના પૃષ્ઠ ઉપર તમારી સમક્ષ ખુલ્લું રાખો. અહીં તમે જોશો મિત્ર, અને હા જરૂર તમારી જોડે નોટ અને પેન, તમારી જે નોટ અને પેન છે એ રાખવાનું ભૂલતા નહીં મિત્ર. એનું કારણ એ છે કે ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરતા કરતા જે અગત્યની બાબતો તમારા ધ્યાન ઉપર આવે એ તમારી નોટમાં તમે નોંધી લઈ શકો. વારું, હવે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 320 નંબરના પૃષ્ઠ ઉપર પિતરનો નકાર એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 18મા અધ્યાયની 15મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે કે સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ જતા હતા. પેલો બીજો શિષ્ય પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હોવાથી તે ઈસુની સાથે પ્રમુખ યજ્ઞકારના ઘરના ચોકમાં ગયો. હવે પિતર અને બીજો શિષ્ય એટલે આ યોહાન પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રમુખ યજ્ઞકાર કાયફાસને ત્યાં લઈ જવામાં આવે છે. યોહાન તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે શિષ્ય યોહાન હતો એ તો પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો, અને એટલે એ પ્રમુખ યજ્ઞકાર કાયફાસને ત્યાં કોઈ પણ જાતની રોકટોક વગર, મુશ્કેલી વગર જઈ શકે છે. યોહાન યરૂશાલેમના આ લોકોથી જાણીતો હતો ને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શું થાય છે એ જોવા માટે એ કાયાફાસ યજ્ઞકારના ઘરમાં જાય છે. યોહાન માટે ત્યાં કોઈ પરીક્ષણ કે કસોટી નહોતી. જ્યારે પિતર ગાલિલનો વતની હોવાથી એ યરૂશાલેમ અને આ ધાર્મિક આગેવાનોથી અજાણ હતો. પિતર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું જોખમકારક હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા પિતર ગભરાતો હતો, અને યોહાન બહુ જ સ્વાભાવિક રીતે પ્રમુખ યજ્ઞકારના મકાનમાં આવજા કરી શકતો હતો, પરંતુ પિતર તો મકાનની બહાર સિપાહીઓની બાજુમાં ઉભો રહ્યો હતો. હવે આ યોહાન અંદરથી પરવાનગી લઈને પિતરને એની સાથે લઈ ગયો. કાયાફાસના મહેલની પાસે હવે એક દ્રશ્ય ઊભું થાય છે. 16મી કલમ જુઓ. પિતર દરવાજાની બહાર ઉભો રહ્યો. પેલો બીજો શિષ્ય જે પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો તે બહાર પાછો આવ્યો અને દરવાજો સાચવનારી છોકરીને કહીને પિતરને અંદર લઈ ગયો. યોહાન માટે એમને એમ પ્રવેશ કરવો સરળ હતું, પણ આ બિચારા પિતર માટે ત્યાં પરવાનગી લઈને પ્રવેશ શક્ય હતો. કાયાફાસના મહેલના દરવાજે ઉભેલી નોકરાણીની પરવાનગી લઈને પિતર એને અંદર લઈ જાય છે. યોહાન પિતરને અંદર લઈ જાય છે. હવે યોહાન આ જગ્યાનો અને આ લોકોનો જાણીતો હતો, જ્યારે પિતર અજાણ્યો હતો. લોકો યોહાનને ઓળખતા હતા, પણ પિતરને તો કોઈ ઓળખતું નહોતું. પરંતુ દરવાજો સાચવનારની એક છોકરી પિતરને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે ઓળખી પાડે છે. આ પિતર બહુ જ વાતોડિયો અને ઉતાવળિયા સ્વભાવનો એ હવે બિલકુલ શાંત થઈ ગયો છે. બીજા શુભ સંદેશમાં જણાવ્યા પ્રમાણે નોકર છોકરીએ પિતરને કહ્યું કે તું તો ગાલિલનો છે. તારી બોલવાની રીત જ જાહેર કરે છે કે તું ગાલિલ પ્રાંતનો છે. પિતર વાતોડિયો હતો, વધારે પડતું બોલ કર્યા કરતો હતો. એ પણ અત્યારે નિરાશ થઈ ગયો હતો, દુઃખી થઈ ગયો હતો, અને એક નાની છોકરીના પ્રશ્નથી એ હચમચી ગયો. તું પણ ઈસુની સાથે હતો. ત્યાં પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રથમ વખત નકાર કરે છે મિત્ર. એક છોકરી આગળ પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષનો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે એવું કબૂલ કરી શકતો નથી. યોહાન કાયાફાસ યજ્ઞકારના મહેલમાં વિના મુશ્કેલીએ, વિના પ્રશ્ને જઈ શક્યો. એને માટે તો ત્યાં કોઈ જોખમ હતું નહીં, પરંતુ પિતર માટે ત્યાં જોખમ હતું, કસોટી હતી. હવે અહીંયા આપણને મિત્ર એક બહુ જ સુંદર બોધપાઠ શીખવા મળે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ તરીકે આપણે ખોટી જગ્યાએ અથવા તો અયોગ્ય સ્થળે જવું જોખમકારક છે. હા, એ શક્ય છે કે બીજા વિશ્વાસી માટે ત્યાં જવું યોગ્ય હોય, કદાચ જોખમકારક ના હોય, પરંતુ જો એ વિશ્વાસીની જેમ કરવા તમે જશો તો તમે જોખમમાં આવી પડશો, પરીક્ષણમાં આવી પડશો. જે જગ્યા યોહાન માટે ઘર જેવી હતી, જાણીતી હતી, એ જગ્યા પિતર માટે પરદેશ જેવી હતી, અજાણી હતી, જોખમરૂપ હતી. એટલે તમારા માટે જે જોખમરૂપ બાબત હોય, કસોટી રૂપ બાબત હોય, એ તો તમે પોતે જાણો છો. અને એટલા માટે જે તમારા આત્મિક જીવન માટે નુકસાન કરતા હોય, તમારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધને તોડી નાખે એવું હોય, તો એવી વ્યક્તિઓ પાસે કે એવી જગ્યાઓમાં ન જવામાં જ આપણું વધારે
અને સાચું કલ્યાણ છે ને મિત્ર. 17મી કલમ જુઓ. દરવાજે ઉભેલી એ છોકરીએ પિતરને કહ્યું, શું તું પણ એ માણસનો શિષ્ય નથી? પિતરે જવાબ આપ્યો, ના, હું નથી. એ દરવાજાએ ઉભેલી છોકરીએ પિતરને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે ઓળખી પાડ્યો. હવે એ પોતાની શંકાનું સમાધાન કરવા માટે પિતરને પ્રશ્ન પૂછે છે. પિતર જેવો દરવાજામાં થઈને અંદર જતો હતો, બરાબર એ જ સમયે આ છોકરીએ પિતરને પ્રશ્ન પૂછ્યો કે શું તું પણ એ માણસ એટલે કે ઈસુના શિષ્યોમાંનો નથી? અને જુઓ તમે પિતર કેવો જવાબ આપે છે, ના 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 ના, હું એ નથી. આમ કહીને પિતર મહેલની અંદરના ભાગમાં ચાલ્યો ગયો. અહીં તમે જુઓ મિત્ર, પિતર પ્રથમ વખત પ્રભુનો નકાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. 18મી કલમ જુઓ. ઠંડી પડતી હોવાથી નોકરો અને સંરક્ષકો કોલસાનું તાપણું કરી તેની આસપાસ ઉભા રહી તાપતા હતા. પિતર જઈને તેમની સાથે ઉભો રહી તાપવા લાગ્યો. મહેલના બહારના આંગણામાં લોકો ઠંડીમાં તાપણું કરીને તાપતા હતા અને આ આપણા પિતરભાઈ ત્યાં ગયા અને ત્યાં ઉભા રહ્યા. સંરક્ષણો વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા સાચવવા માટે તાપણું કરતા હતા. ત્યાં જઈને પિતર તાપવા લાગ્યો. આ પિતર પોતાના મનમાં ડરી રહ્યો છે. એણે એકવાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે અને હવે એને બીક છે કે શું મને બીજું તો કોઈ ઓળખી નહીં પાડે ને. હવે તમે 19 થી 21 કલમો જુઓ. પ્રમુખ યજ્ઞકારના ઈસુને પ્રશ્નો એ શીર્ષક નીચે લખ્યું છે. 19 થી 21 કલમોમાં પ્રમુખ યજ્ઞકારે ઈસુને તેમના શિષ્ય વિશે અને તેમના શિક્ષણ વિશે પૂછ્યું. ઈસુએ જવાબ આપ્યો, હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું. મારું બધું શિક્ષણ મેં ભજન સ્થાનો અને મંદિર જ્યાં સગડા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં આપ્યું છે. હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી. તો પછી મને શા માટે પૂછો છો? મારા સાંભળનારાઓને જ પૂછો ને. મેં તેમને શું કહ્યું તે તેમને પૂછો. મેં શું કહ્યું હતું તે તેઓ જાણે છે. મહેલની બહારની બાજુએ બધા લોકો મેદાનમાં ઊભા છે. ત્યારે અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે કેટલીક વાતો પ્રગટ કરે છે. એમણે પોતાની સેવા જાહેરમાં કરી હતી. જાહેરમાં કોઈ જ વાત એમણે ગુપ્તમાં શીખવી નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારું શિક્ષણ મેં ભજન સ્થાનોમાં, મંદિર જ્યાં સગડા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં આપ્યું હતું. હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી. એટલે તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્ત ઉપર ખોટો આક્ષેપ મૂકનાર, ખોટો આરોપ મૂકનારે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ખોટો પૂર્વગ્રહ રાખનારે પ્રથમ તો એ સમજવાની જરૂર છે, એ જાણવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશું જ કદી જ ગુપ્તમાં જાહેર કર્યું નથી, ગુપ્તમાં કહ્યું નથી, ગુપ્તમાં શીખવ્યું નથી. અરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો તો સ્વયં ઈશ્વર પિતાના શબ્દો છે. એની ઉપર વિશ્વાસ કરવાથી આપણું જીવન સુધરી શકે છે. કારણ કે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા આપણા હૃદયોમાં ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણને આપણા પાપોની ક્ષમા મળે છે, અનંત જીવન મળે છે, આપણા દુષ્કર્મોના બંધનમાંથી આપણને મુક્તિ મળે છે. હવે 22 થી 23 કલમો જુઓ. 22મી અને 23મી કલમ. ઈસુએ કહ્યું ત્યારે ત્યાં ઉભેલા એક સંરક્ષકે તેમને લાફો મારીને કહ્યું, પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે? ઈસુએ તેને જવાબ આપ્યો, જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો અહીં બધાની આગળ સાબિત કરી બતાવ. પણ મેં જે કહ્યું તે ખરું હોય તો તું મને શા માટે મારે છે? મહેલની બહારની બાજુએ બધા લોકો મેદાનમાં એકત્રિત થયા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમુખ યજ્ઞકારની સમક્ષ એક અપરાધીની જેમ ઉભા રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે કહે છે કે મેં ગુપ્તમાં કોઈ જ શિક્ષણ આપ્યું નથી. આ લોકોને જ તમે પૂછી જુઓ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કેવું અપમાન કરવામાં આવે છે. એક સૈનિક પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમાચો મારી નાખે છે. ઈસુ ખ્રિસ્તે જાહેરમાં હલકી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપમાનિત કરવામાં આવ્યા. મિત્ર, યાદ રાખો, મારા અને તમારા પાપો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રીતે અપમાનિત થયા. અને એમ છતાં ઈસુ ખ્રિસ્ત આ લોકોને કહે છે કે એ લોકો જે કંઈ કરી રહ્યા છે એ બિનકાયદેસર છે, મોશેના નિયમશાસ્ત્રની બહારની બાબતો છે. આ લોકોની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધમાં કોઈ જ સાક્ષી નહોતો કે જે એમ કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશું ભૂંડું કર્યું છે. અને એમ છતાં તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમાચો ચોડી દેવામાં આવે છે. આ લોકો નિયમ પાળનારા નથી, નિયમનો ભંગ કરનારા છે. આ લોકો રક્ષકો નથી, ભક્ષકો છે. 24મી કલમ જોશો. તેથી અન્નાસે તેને બાંધેલી હાલતમાં જ કાયાફાસ પ્રમુખ યજ્ઞકાર પાસે મોકલ્યો.
યોહાન આપણને માહિતી આપતા જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ દુષ્ટ રમત રમનાર અને શૈતાની યુક્તિ કરનાર આન્નાસ નામનો પ્રમુખ યજ્ઞકાર હતો. આ આન્નાસે પ્રમુખ યજ્ઞકાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથ બંધાવ્યા હતા અને એણે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધના તમામ આરોપો ગોઠવી નાખ્યા હતા. એ યહૂદી ધાર્મિક આગેવાન હતો, પણ એ તો ખરેખર શૈતાનના હાથમાં સોંપાયેલો દુષ્ટ માણસ હતો. હવે તમે જુઓ 25-27 કલમ. પિતરે ફરીથી કરેલો ઈસુનો નકાર, એ શીર્ષક નીચે 25-27 કલમોમાં લખ્યું છે. પિતર હજુ ત્યાં તાપતો ઉભો હતો, તેથી બીજાઓએ તેને કહ્યું, શું તું પણ એ માણસના શિષ્યોમાંનો નથી? પણ પિતરે તેનો નકાર કરતા કહ્યું, ના ના ના, હું નથી. પ્રમુખ યજ્ઞકારનો એક નોકર, જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો, તેનો સગો થતો હતો, તે બોલી ઉઠ્યો, શું મેં તને તેની સાથે બગીચામાં જોયો નહોતો? પિતરે ફરીથી કહ્યું, ના. અને તરત જ કૂકડો બોલ્યો. 2 વખત અહીં પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું એમ કૂકડો બોલે તે અગાઉ 3 વખત પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. ઈસુ ખ્રિસ્તે પિતરને જે કહ્યું હતું, કેટલું બધું શબ્દસહ સાચું પડ્યું. હવે બાઇબલમાં બીજા શુભ સંદેશમાંથી આપણે જાણી શકીએ છીએ મિત્ર કે ત્યારબાદ પિતર બહાર ગયો અને પોતાના પાપનો પશ્ચાતાપ કરીને પોક મૂકીને રડ્યો. હું માનું છું મિત્ર કે આ સમયે પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચહેરાને લોહીથી ખરડાયેલો, સૂજી ગયેલો જોયો હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવા ચહેરામાં પણ પિતરની સામે જોયું અને એ આંખોમાં નર્યો પ્રેમ નીતરતો હતો મિત્ર. માફીનો અને દયાનો ભાવ નીતરતો હતો. આવો ચહેરો જોઈને પિતરે બહાર જઈને એક નાના બાળકની જેમ રડી પડ્યો. પિતરે પેલા કાન કપાઈ ગયેલા સૈનિકના સગા સાથે દલીલબાજી કરી નહીં. એ જાણતો હતો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને પ્રેમ કરે છે એ એને માફ કરી દેશે. ઈસુ ખ્રિસ્તે પિતરને માટે ઈશ્વર પિતાની સમક્ષ મધ્યસ્થી કરી હતી, જેથી પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મજબૂત બને. આ સિમોન પિતર ઈશ્વરનું સંતાન હતો. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર પૂરેપૂરો વિશ્વાસ કર્યો હતો કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, માનવીના અજોડ ઉદ્ધારક છે. અને એટલે સિમોન પિતરે ભૂલ તો કરી, એણે પાપ તો કર્યું, પણ તરત જ એણે મન મૂકીને પોતાના પાપનો પશ્ચાતાપ કર્યો. એણે જે કંઈ ખોટું કર્યું હતું એનું એને ભાન થયું કે તરત જ હૃદય ખોલીને એ ઈશ્વરની સમક્ષ રુદન કરે છે. યાદ રાખો મિત્ર, ઈશ્વરનું એક બાળક ઈશ્વરથી દૂર જાય, પણ ઈશ્વર એનાથી દૂર જતા નથી. ઈશ્વર એનાથી કદી જ દૂર જતા નથી. હવે 28મી કલમ જુઓ. પિલાત સમક્ષ ઈસુ. એ શીર્ષક નીચે 28મી કલમ કહે છે, તેઓ ઈસુને કાયાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો, પોતે અભડાઈ જાય નહીં અને પાસખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહીં. અહીં બહુ જ મહત્વનું નાટક ભજવાઈ રહ્યું છે મિત્ર. ધ્યાનથી તમે જુઓ. અહીં 2 બાબતો સાથે સાથે બને છે. એક છે વ્યક્તિ, જે ઈશ્વર પુત્ર જગતારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને બીજો છે ધર્મ, જે યહૂદી ધર્મ હતો. માનવ સંપ્રદાય પ્રમાણે યહૂદીઓ ધર્મને વ્યક્તિ કરતા વધારે મહત્વ આપે છે. તમે એ જોયું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સમગ્ર માનવ જાત માટે પોતાનું બલિદાન પાસખા પર્વને સમયે આપવાના હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુની સજા ફરમાવવાની હતી, અને એટલા માટે આ ધાર્મિક યહૂદી આગેવાનો ન્યાયાલયમાં જતા નથી. તમે જુઓ મિત્ર, ધર્મનું બાહ્ય રૂપ પકડી રાખનાર, ધર્મને માત્ર બહારથી જ પાડનાર લોકો આંતરિક રીતે કેટલા બધા સડી ગયા છે, કોવાઈ ગયા છે, બગડી ગયા છે. એમને એક માણસની હત્યા કરવી છે, અને એ હત્યા રોમન સરકાર દ્વારા થાય એવી ગોઠવણ એ લોકો કરી રહ્યા છે. 29મી કલમ જુઓ. તેથી પિલાતે તેમની પાસે બહાર આવીને પૂછ્યું, તમે આ માણસ પર શો આરોપ મૂકો છો? પિલાત તેમની પાસે બહાર આવ્યો. આ પિલાત રોમન સરકારનો રાજ્યપાલ હતો. અને ત્યારબાદ યોહાન અનુસાર શુભ સંદેશના 18મા અધ્યાયની 33મી કલમ પ્રમાણે પિલાતે મહેલમાં જઈને ઈસુને બોલાવ્યા. અને એ પછી તમે જુઓ તો યોહાન અનુસાર શુભ સંદેશના 19મા અધ્યાયની 1લી કલમ પ્રમાણે પછી પિલાતે ઈસુને લઈ જઈને તેમને ચાપખા મરાવ્યા. યોહાન અનુસાર શુભ સંદેશના 19મા અધ્યાયની 4થી કલમ પ્રમાણે પિલાત ફરીથી બહાર આવ્યો. 19મા અધ્યાયની 9મી કલમ પ્રમાણે તેણે એટલે કે પિલાતે રાજભવનમાં પાછા જઈને ઈસુને પૂછ્યું. 13મી કલમ પ્રમાણે પિલાત ઈસુને બહાર લઈ ગયો. તમે જોયું મિત્ર?
તમે જોયું અહીં કેવું દ્રશ્ય ભજવાઈ રહ્યું છે? બહારથી અંદર, અંદરથી બહાર, બહારથી અંદર, અંદરથી બહાર. યહૂદીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોમન સરકારના હાથમાં સોંપી દીધા. હવે આ પિલાતને યરૂશાલેમ ગમતું નહોતું. એને તો કૈસરિયા અને દરિયા કિનારો ગમતો હતો, પરંતુ યહૂદીઓના પાસખા પર્વના સમયે પિલાતે સૈનિકોને લઈને કાયદો વ્યવસ્થા જાળવવા માટે યરૂશાલેમ શહેરમાં આવવું પડ્યું હતું. એ જમાનામાં પિલાત રોમન રાજ્યપાલ હતો, એટલા માટે એણે યરૂશાલેમમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ હતી એની, અને એ જ કારણસર આ પિલાત યરૂશાલેમમાં હતો. હવે જગ તારનાર માનવના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં માનવીને બચાવવા માટે આવ્યા હતા, પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોની પાસે આવ્યા, પરંતુ પોતાના લોકોએ જ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં. આ હતી એ સમયની વાસ્તવિકતા મિત્ર, એ સમયની વાસ્તવિકતા. લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં. હવે 28મી કલમ જુઓ. તેઓ ઈસુને કાયાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો, પોતે અબડાય નહીં અને પાસખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહીં. એ પછી તમે 29 થી 32 કલમો જુઓ. શું કહે છે? તેથી પિલાતે તેમની પાસે બહાર આવીને પૂછ્યું, તમે આ માણસ પર શો આરોપ મૂકો છો? તેમણે જવાબ આપ્યો, તેણે ગુનો કર્યો ન હોત તો અમે તેને તમારી પાસે લાવ્યા ન હોત. પિલાતે તેમને કહ્યું, તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો. યહૂદીઓએ જવાબ આપ્યો, કોઈને મોતની સજા ફટકારવાની અમને પરવાનગી નથી. પોતે કેવા પ્રકારના મરણથી મરવાના છે તેનું સૂચન કરતા ઈસુએ જે કહ્યું હતું તે સાચું પડે એ માટે એ બન્યું. પિલાત રાજ્યપાલ સમજી જાય છે કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે, અને એટલે એ આમાંથી છટકવા માંગે છે. પિલાત યહૂદીઓને કહે છે કે તમે જાતે જ જઈને ઈસુનો ન્યાય કરો ને ભાઈ. જે કાંઈ બન્યું હતું અને બની રહ્યું છે એ પિલાત જાણતો નહોતો. યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા થાય એવું ઈચ્છતા હતા, અને એ લોકો જાણતા હતા કે એમની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા ફરમાવવાનો કોઈ અધિકાર નહોતો. હવે કયા કારણસર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ થવો જોઈએ એ વિશે પણ એ લોકો સ્પષ્ટ નહોતા. ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ થાય એ માટે યહૂદીઓ કાવતરું ઘડી કાઢે છે. જો ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા ન થાય તો એમની યોજના નિષ્ફળ જાય, એવી પણ એ લોકોને બીક હતી. 29મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે પિલાત આ યહૂદી આગેવાનોને પૂછે છે કે ઈસુએ શો ગુનો કર્યો છે? તમે ઈસુ પર કયો આરોપ મૂકો છો? હવે જુઓ, આ લોકોની પાસે તો કોઈ કારણ છે જ નહીં, કોઈ સાબિતી નથી, કોઈ પુરાવો નથી, કોઈ ઉત્તર નથી. એમનો જવાબ કેટલો બધો વિચિત્ર છે. જુઓ તમે, એમણે જવાબ આપ્યો કે એણે ગુનો કર્યો ના હોત તો અમે એને તમારી પાસે લાવ્યા ના હોત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ પણ પ્રકારનો આરોપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આ લોકો મૂકી શકે એમ નહોતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કોઈ વાંક કે ગુનો હતો જ નહીં. 31મી કલમ જોશો ફરીથી શું કહે છે? પિલાતે કહ્યું, તમે પોતે તેને જઈને તમારા ન્યાયશાસ્ત્ર પ્રમાણે, નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો. પિલાત પોતાના માથા ઉપરથી ગાળિયું કાઢવાનો પ્રયત્ન કરે છે, અને બીજી બાજુ હોશિયાર કપટી યહૂદી આગેવાનો પિલાતને માથે જ જવાબદારી ઠોકી દેવાનો પ્રયત્ન કરે છે. કાયદાકીય રીતે, રાજકારણની દ્રષ્ટિએ તમે જુઓ, ઈશ્વરના વચનો, નિયમશાસ્ત્રની રીતે, ગમે તે દ્રષ્ટિએ તમે જુઓ, ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ નિર્દોષ હતા મિત્ર. જ્યારે પિલાત યહૂદીઓને તેમના નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવાનું સૂચન કરે છે ત્યારે એ લોકો પિતરને કહે છે કે કોઈને મોતની સજા ફટકારવાની અમને પરવાનગી નથી. આ યહૂદીઓ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માંગતા હતા, પરંતુ એ લોકો રોમન સરકાર દ્વારા ઈસુ ખ્રિસ્તને મોતની સજા ફટકારવામાં આવે એવું ઈચ્છતા હતા, કારણ કે સત્તા અધિકાર મોતની સજા ફટકારવાનો તો રોમન સરકાર પાસે જ હતો. હવે પિલાત તો આ પ્રસંગને ટાળવા માંગે છે, અને રાજકીય રીતે પિલાતની પાસે એવું કોઈ જ કારણ હતું નહીં જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા કરી શકાય. ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે પોતે કેવા પ્રકારના મૃત્યુથી મરવાના છે, એટલે અગાઉથી જ એમણે તો પોતાના શિષ્યોને કહી દીધું હતું કે યહૂદી આગેવાનો દ્વારા એમને મારી નાખવામાં આવશે. 33 થી 35 કલમો જુઓ. પિલાતે મહેલમાં જઈને ઈસુને બોલાવ્યા. તેણે તેમને પૂછ્યું, શું તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ જવાબ આપ્યો,
આ પ્રશ્ન તમારો પોતાનો છે કે પછી બીજાઓએ મારા વિશે તમને કંઈ કહ્યું છે? પિલાતે જવાબ આપ્યો, શું તું એમ ધારે છે કે હું યહૂદી છું? તારા પોતાના જ લોકોએ અને મુખ્ય યજ્ઞકારોએ તને મારા હાથમાં સોંપ્યો છે. તે શું કર્યું છે? ઈસુએ કહ્યું, મારું રાજ આ દુનિયાનું નથી. જો મારું રાજ આ દુનિયાનું હોત તો મારા અનુયાયીઓ મને યહૂદીઓના હાથમાં પડવા ન દેત, પણ લડાઈ કરત. પણ મારું રાજ અહીંનું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિલાતની બુદ્ધિને ઢંઢોળવાનો પ્રશ્ન પૂછે છે. પિલાત એક બુદ્ધિશાળી રાજ્યપાલ હતો અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની વિનંતી પિલાતની બુદ્ધિને પડકારવા માટે વાપરે છે. પિલાત, તે તારો પુરાવો કોની પાસેથી મેળવ્યો છે? તું જે કંઈ મને પૂછે છે એની પાછળ હાથ કોનો છે? અને પિલાત, તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે શું તું યહૂદીઓનો રાજા છે? અને ઈસુ ખ્રિસ્ત કેવો ઉત્તર આપે છે? આ પ્રશ્ન તમારો છે કે પછી બીજાઓએ મારા વિશે તમને કંઈ કહ્યું છે? ઈસુ ખ્રિસ્તની જવાબ આપવાની રીત કેટલી બધી અનોખી છે. જવાબમાં જ સામી વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રશ્ન પૂછે છે, એટલે વ્યક્તિએ જે મૂળ પ્રશ્ન પૂછ્યો હોય એનો ઉત્તર એના જ મુખ દ્વારા મળી જતો. એના જ મુખ દ્વારા. હવે 36મી કલમ જુઓ. ઈસુએ કહ્યું, મારું રાજ આ દુનિયાનું નથી. જો મારું રાજ આ દુનિયાનું હોત તો મારા અનુયાયીઓ મને યહૂદીઓના હાથમાં પડવા ન દેત, પણ લડાઈ કરત. પણ મારું રાજ અહીંનું નથી. મારું રાજ આ જગતનું નથી. મારું રાજ અહીંનું નથી. ઈસુ ખ્રિસ્ત અહીંયા એવું નથી કહેવા માંગતા મિત્ર કે એમનું રાજ્ય આ પૃથ્વી ઉપર આવવાનું નથી. ના, ભવિષ્યમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા ઉપર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે આવી જ રહ્યા છે. આ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપવાના જ છે. બાઇબલમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 11મા અધ્યાયની 9મી કલમમાં કહેવામાં આવ્યું છે કે મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં, કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. પરંતુ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય તો આ દુનિયાના રાજ જેવું નહોતું અને કદી હશે પણ નહીં. ઈશ્વરના ધારાધોરણ પ્રમાણેનું એ રાજ્ય હશે. હવે 37મી કલમ જુઓ તમે. તેથી પિલાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું, તો પછી તું રાજા છે એમ ને? ઈસુએ જવાબ આપ્યો, તમે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવી, આ એક જ હેતુ માટે હું આ દુનિયામાં જન્મ્યો છું. જે સત્યનો છે તે મારી વાત સાંભળે છે. આ સમયે પિલાત બહુ જ મૂંઝવણ અનુભવે છે. ઈસુ કોણ છે અને ઈસુ શું કહે છે એ બધું પિલાત સમજી શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિલાતને વિનંતી કરીને હજુ પણ પોતાના રાજ્ય વિશે સમજાવે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા રાજ્યની મૂળભૂત બાબત એ સત્ય છે. સત્ય, મારા રાજ્યનો પાયો સત્ય છે. હવે 38મી કલમ જુઓ. પિલાતે પૂછ્યું, સત્ય શું છે? પિલાત બહુ જ મૂંઝવણમાં હતો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે સત્ય શું છે? આ પિલાત સત્યની સાથે, સનાતન સત્યની સાથે, સંપૂર્ણ સત્યની સામે ઉભો રહ્યો છે અને એમ છતાં એ મૂંઝાયેલો છે અને એટલે એ સત્ય વિશે જાણવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત જ મિત્ર માર્ગ, સત્ય અને જીવન છે. જ્યારે માનવી ઈસુ ખ્રિસ્ત વગર સત્ય જાણવા માંગે છે ને, જીવન પામવા માંગે છે ને, માર્ગ શોધવા માંગે છે ને, ત્યારે એ ગૂંચવણમાં પડી જાય છે, મૂંઝવણમાં પડી જાય છે. કારણ કે સત્ય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એનું કારણ એ છે કે ઈસુ ખ્રિસ્ત સ્વયં ઈશ્વર છે અને સત્ય એકલા ઈશ્વર જ હોઈ શકે. જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનના સ્ત્રોત છે. માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કારણ કે એ પોતે જ પથદર્શક અને પથ છે. જો તમે મિત્ર ઈશ્વરને શોધો છો, જો તમે સત્યને શોધો છો, તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. શક્ય છે કે આજ સુધી તમને સત્ય મળ્યું નથી. ઉલટાના તમે છેતરાયા છો. તમને લોકોએ ગેરમાર્ગે દોર્યા છે. પણ છેલ્લી વાર અને એક જ વાર મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ તો કરી જુઓ. ઈસુ ખ્રિસ્ત એ યહૂદી આગેવાનોને પણ અગાઉ યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયમાં સાચી અને કાયમી સ્વતંત્રતા વિશે પ્રકાશ આપે છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે. તમે જે બાબતોમાં ફસાઈ ગયા છો મિત્ર, જેનાથી તમે અશાંત છો, જેનાથી તમે ગભરાઈ ગયા છો,
અને હવે કોઈ આરો અવરો દેખાતો નથી, કોઈ ઉપાય તમને સૂઝતો નથી, તો ત્યાંથી તમને મુક્ત કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પાપને લીધે કદાચ તમે અશાંત બની ગયા હો મિત્ર, બેચેન બની ગયા હો, બીકમાં જીવન જીવી રહ્યા હો, પાપમાંથી છૂટવાના પ્રયત્નો કરી રહ્યા હો અને સતત નિષ્ફળતા અનુભવતા હો, તો ઈસુ ખ્રિસ્ત તમને તમારા પાપોની ગુલામીમાંથી આઝાદ કરીને તમને પોતાનું બાળક બનાવવા માંગે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ તમારું હૃદય ખોલીને તમે તમારા પાપોની ક્ષમા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી અનંત જીવન પ્રાપ્ત કરી શકો છો. એમ કરવા માટે તમે આ પ્રકારનો પોકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરી શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું માનું છું કે મારા પાપોને માટે તમે